રામ રામ દોસ્તો, આજે તમને બે કિસ્સા પર આપણે ડોટ જોઈન્ટ કરીએ કાંઈક, બરોબર છે? તો આ જે અહીંનું જે ગૃહમંત્રી સાહેબ છે હર્ષભાઈ સંઘવી, એમને હું તો વિનંતી કરું છું કે મને થોડોક ન્યાય આપો તમે. તમને ઇન્વેસ્ટરોની બહુ ચિંતા છે. આ જાણીને મને તો રગરગમાં આમ એમ થાય કે અહોભાવ જાગી જાય છે કે આટલા સારા ગૃહમંત્રી છે તો મને તો ચાલો ન્યાય અપાવો. મારી પાસે છે ને અડાની સોલ્યુશનના મેં શેર લીધેલા છે. 2,67,000 સમથિંગ છે, એટલા રૂપિયાના શેર મારી પાસે. અડાની સોલ્યુશન નામ યાદ રાખજો. આ સોલ્યુશનના મેં શેર લીધેલા હતા ઘણા ટાઈમ પહેલાંના. અને પછી હિડનબર્ગે કીધું કે આમાં તો મહા ભ્રષ્ટાચાર કર્યો છે ને એવું બધું અડાની સાહેબ ઉપર ભયંકર આરોપો લગાયા. એના લીધે ઇન્વેસ્ટરોનો એના લીધે કંપનીનો પણ ભરોસો લોકોનો ઉઠી ગયો, જેના કારણે ભયંકર માઇનસમાં છે. અત્યારે 20% જેટલું એ શેર મારો માઇનસમાં છે અને લગભગ 55,000 જેવું સમથિંગ થાય છે, કંઈક 50 કે 55,000 રૂપિયા જેટલા રૂપિયા મારા 2,67,000માંથી માઇનસમાં છે. એટલે હું બહુ ભયંકર પીડિત છું દોસ્તો, ભયંકર પીડિતમાં પીડિત અત્યારે હું છું અડાની સાહેબના કારણે. એમના ભ્રષ્ટાચારના આરોપો પર કોઈ જાંચ હજુ કોઈ સ્વયંભૂ ફરિયાદી બની અને કોઈએ કરી નથી. તો મારી હર્ષભાઈ સંઘવીને વિનંતી છે કે તમે સ્વયંભૂ જાંચ કરો, જેથી કરીને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. જેમ બીઝેડની પાછળ પડી ગયા અને એના બધા ધંધા સીલ કરી નાખ્યા, એને જેલમાં કરી નાખ્યો, એવું કાંઈક કરો તો કાંઈક હવે ન્યાય મળે મારા જેવા પીડિતોને. પેલામાં તો એક પણ ફરિયાદી સામે નહોતો આવ્યો, છતાં પણ તમે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે એટલે તમે સ્વયંભૂ બની ગયા ફરિયાદી અને ફિટ કરી દીધા ભાઈને, બીઝેડને. તો આ વસ્તુ તમે કેમ નથી કરતા? મારું મગજ વ્યથિત છે કે એક સાથે આવો અન્યાય પણ કરવો પડ્યો તો તમે પાછી પાની નથી કરી, જ્યારે બીજી સાઈડ મારા જેવા ઘણા બધા અન્યાય સહન કરી રહ્યા છે અડાની સાહેબના ઇન્વેસ્ટરો. તો પછી એમાં કેમ કોઈ જાંચ નથી કરતા? આ મારો ભયંકર મોટા સવાલો પેદા થયા છે દોસ્તો. અને બીઝેડ માટે તો ત્યાં આટલી તત્પરતા બતાવીને અહીંયા નથી બતાવી, તો એનું શું કારણ હશે? તો મેં હમણાં જ એક વિડીયો જોયો હર્ષભાઈ સંઘવી સાહેબનો, જેમાં એ છાતી ઠોકીને કહે છે કે બિલીમોરામાં જે મૂર્તિ ચોરી હતી, પશ્ચિમ બંગાળમાંથી પકડીને લઈ આવ્યા એ ચોરોને 16 કે 17 દિવસમાં જ. બોલો, બહુ જ મહાન કામ કર્યું, અદ્ભુત કામ કર્યું. દેરાસરમાંથી કોઈ ચોર ચોરી કરી જાય તો બિલકુલ ન્યાય આપવો તમારી જવાબદારી છે કે આવા ચોરોને પકડી લો. પણ આવું હિન્દુ મંદિર શા માટે કહું છું? કારણ કે એ હિન્દુ મંદિર મારા ગામનું જ છે. મારા ગામ ઓઢવનું એ હિન્દુ મંદિર ગૌતમેશ્વર મહાદેવ, એ મહાદેવના શિવલિંગની આજુબાજુ જે આખું હોય ને, જે બનાવેલું ચાંદીનું, એ ચોરો, એ આખો વિડીયો છે એનો. એ હું વિડીયો નહીં બતાવી શકું, પણ એ વિડીયો આખો છે કોસથી આખું ઉખાડે છે અને શિવલિંગને પણ છે ને એનાથી ઠેસ પહોંચે છે, એ ભંગ થાય છે, તો એ ખંડિત થાય છે શિવલિંગ પણ. તો એ શિવલિંગ એ ખંડિત થઈ ગયું. એ ચોરો આજ સુધી પકડાયા નથી. લગભગ મારી જ્યાં સુધી માહિતી છે ને ત્યાં સુધી એ પણ પકડાયા નથી. પછી એ આખું નવું ગામ લોકોએ પોતાના ખર્ચે કરી નાખેલું હતું, એટલે એ પકડાયા નથી. જો કદાચ મારી ભૂલ થતી હોય તો મને માફ કરજો, પણ એમાં આવી તત્પરતા તો બતાવાઈ નથી જ. અહીંયા ભારત દેશમાં હિન્દુઓને બહુ મોટો ગુનો છે. બીઝેડ હિન્દુ છે એટલે એની ઉપર કાર્યવાહી થઈને અડાની હિન્દુ જૈન છે એટલે નથી કરી. આવો ભેદભાવ મને લાગે છે, એટલે હું કહું છું આવો ભેદભાવ તો બંને સાઈડ ખુદ ફરિયાદી બનીને કરો. હું તો પીડિત છું જ. લો અડાનીનો તમારે જે સાબિતી જોતી હોય હું બધી આપું કે આ અડાની સોલ્યુશનમાં લઈને હું ફસાઈ ગયો અને મારા રૂપિયા માઇનસ થઈ ગયા છે. તો કરો ભાઈ. હવે તો તમે તો મહાન ગૃહમંત્રી છો. આવા અત્યાર સુધી ક્યારેય ના મળ્યા હોય એટલા મહાન ગૃહમંત્રી સાહેબ છો તમે. તો એક હિન્દુના કારણે જો તમે બીઝેડ સામે કાર્યવાહી કરી નાખી તો આ તો ભયંકર ભૂલ કહેવાય, પાપ કહેવાય આને તો. અને ગૌતમભાઈ જૈન છે એટલે તમે ના કરતા હોય તો પછી બંનેને ના કરવી જોઈએ ને. તો બંનેની ના કરવી જોઈએ. કોઈ ફરિયાદી સામે નથી આવતો તો ના જ કરાય. આ એક તમારી મોરલ તમે બહુ ગુમાવ્યું કહેવાય, અને એનું અત્યાર સુધી કોઈ જવાબ નથી મળ્યો. એટલે ખાસ મારી વિનંતી છે કે જો અડાની સાહેબની પાછળ પણ બધું સીલ મારીને તમે હોદશો ને તો ભયંકરમાં ભયંકર નીકળશે. આ ગેરંટી છે. બોલો, જે તમારે કાઢવું હોય નીકળે. તમારી સીઆઈડી આખી પાછળ પડી જાય તો જે કાઢવું હોય ને નીકળે જ. ના શું નીકળે? બધું નીકળે. તો પણ તમે કઈ કાર્યવાહી નહીં કરતા. આ દેશમાં અમે હિન્દુઓ ઉપર જ અત્યાચાર કરતા હોય, કોઈ ગૃહમંત્રી પોતે જૈન હોય એના કારણે, એવું તો નથી ને? આ બધા ભયંકર સવાલ છે. આવું જો અમારી સાથે થતું હોય ને તો તમારે છે ને આ અમારું આ બધા વ્યથા અમારી છે ને, તમારે સમસ્યાઓ એનો સવાલોના જવાબ આપી દેવા જોઈએ. કારણ કે હિન્દુઓને જ તમે આ ટાર્ગેટ કરો છો એવું ના લાગવું જોઈએ ને. બીઝેડ બિચારો, એના સામાજિક કાર્યો હજારો છે, લાખો છે.
હજારોમાં હજારો ગણી શકાય, આખી સ્કૂલમાં કેટલું એ કામ કરી રહ્યા છે, પણ તમે લોકો એને ટાર્ગેટ કરી અને એને બરબાદ કરવા જો કામ કરતા હોય સીઆઈડીને હાથો બનાવીને, તો આ પણ ખોટું છે ને. આ ખોટું છે તો બોલવું જ પડશે. કોઈ બી જવાબદાર જાગૃત નાગરિક તરીકે મારે બોલવું પડશે. મારે કંઈ નાવા નીચોવાનો પણ સંબંધ નથી બીજેડ સાથે, પણ કોઈ અન્યાય થોડો હું જોઈ લઉં. હું તો ઇન્વેસ્ટર છું અડાણી સાહેબનો, તો એની સાથે હું ખડે પગે રહ્યો હતો અત્યાર સુધી. પણ હવે જો આ જે રીતે થઈ રહ્યું છે ને બીજેડ સાથે, એ ઉપરથી લાગે છે કે તમારો હિન્દુ હોવો જ આ દેશમાં હવે ગુનો થઈ ગયો છે. તો આ તો હું હવે તો રોજ બોલીશ. હર્ષભાઈ પાસે હવે તો અમે સવાલ તો પૂછી શકીએ ને, તો હર્ષભાઈ સાથે સવાલો હવે અમે કરીએ છીએ કે શું આ બીઝેડને હિન્દુ હોવાના કારણે તમે ફસાયો, એની ઉપર સ્વયંભૂ ફરિયાદી બની ગયા, એ યોગ્ય છે? જરાય યોગ્ય નથી. અને એવડું મોટું ગાઈડલાઈન તમે નથી પાડી કદાચ આરબીઆઈની, એવું તમને લાગતું હોય તો એના કારણે બધા ધંધા સીલ કરી નાખવાના. એવી તો પાલન કોઈ કરતા જ નથી હોતા. કેટલું તમને એવી ગાઈડલાઈનો પાલન વગરનું બધું મળી જશે. તમે અહીંથી કાર ચલાવીને જાઓ ને, ત્યાંથી લઈને બધી વસ્તુ તમને એવું લાગશે જેમાં થોડું ઘણું આમ તેમ ઉલ્લંઘન થતું જ હોય. અને એટલું તો થાય જ. હવે કોઈ બી માણસ અહીંયા તો થૂંકો તો બી સજા થતી હોય, ગુનો થતો હોય, એનો પણ દંડ થતો હોય. તો પછી બીજા બધા તો હવે કોઈને કોઈ તમારે ફિટ કરવા હોય તો કોઈ બી, પણ એનો દંડ હોય કે 50 રૂપિયા 100 રૂપિયા, એમાં કંઈ જેલ ના હોય, એના ધંધા બંધ કરી નાખવાના ના હોય. આ તો આવું પણ આ તો ભયંકર તમે તો પાપ કરી નાખ્યું છે. તો આનો તો હવે તમે હવે મને આ એકલો સમજદાર છું, બધાને દેખાય છે. હું તો ત્યાં જઈને આવ્યો, બધા જ કોઈ એક વ્યક્તિ મને એવો ના મળ્યો કે જે એમ બીઝેડ વિરુદ્ધ એમ કહેતો હોય કે મારા રૂપિયા પચાવી નાખ્યા છે. પ્રતિકભાઈ તમે શું કામ આવા માણસનો સપોર્ટ કરો છો? આવું કોઈ એક કહેનારો નથી મળ્યો. ઉપરથી જે લોકોએ ઇન્વેસ્ટ કર્યા ને એવા મળ્યા ને, એ બી એ લોકોએ મને કીધું કે અમારી તો ખોટી મીડિયામાં અમને સ્ક્રિપ્ટિંગ કરીને બોલાવડાવ્યું હતું. મેં તો સ્ક્રિપ્ટિંગ વગર પછી એ લોકોનું લઈ લીધું ઇન્ટરવ્યૂ. તો એ લોકોના લીધા છે કેટલા લોકો એનાથી જોડાયેલા છે ને એવી વ્યક્તિને તમે બરબાદ કરવા બેસો. કોઈ અડાણી સાહેબને બરબાદ કરે તો પછી તો બી અમારે બોલવું પડે, પણ અત્યારે જે આ ભેદભાવ થઈ રહ્યો છે હિન્દુના કારણે અમારી ઉપર, તો એ બી તો બોલવું પડશે ને. અહીંયા કંઈ હિન્દુ આવો ગુનો બનાવી નાખ્યો છે આ તમે લોકોએ. તો અહીંયા હિન્દુ તરીકે કંઈ કામ નથી કરાતું. વાહ ભાઈ વાહ, આ આવી અત્યાચાર અને લેવાના વોટ અમારા હિન્દુઓના જ વોટથી બનાવીને આજ અમારે જ અત્યાચારો સહન કરવાના. તો એ તો નહીં થાય ભાઈ. એ વસ્તુ તો થવા જ ના જોઈએ ને. હિન્દુઓ છીએ અમે, હિન્દુ તરીકે તમને વોટ આપ્યા તો અમારી ઉપર અત્યાચાર કરવા આપ્યા છે. દાઉદ પણ આવું તો ના કરીએ કે કોઈને એને માગી લે પૈસા કે નહીં આપો તો અમે આમ કરશું તેમ કરશું. પણ એ ટાઈમ બી આવો ખતરનાક નહીં હોય કે એના બધા ધંધા સીલ કરી નાખે અને એને જેલમાં પૂરી નાખે કે એને કિડનેપ કરી નાખે કે એવું કાંઈ નહીં હોય. એના ધંધા તો કમસે કમ એને કિડનેપ કર્યો હોય તો ચાલ્યા તો કરતા હોય ને એના પછી ના. પણ આ તો બધું બેંક બધું સીલ કરી નાખો, એનું ટ્રસ્ટનું સીલ કરી નાખો, આટલું કરો અત્યાચાર. આ તો એક હિન્દુ તરીકે મારે જાગૃત થઈને કહેવું પડે છે. કારણ કે એ વ્યક્તિ માતાજીનો ભગત છે. કોઈ તમારી એવી કોઈ ભૂલ નથી એણે કરી જે એવી તમે બતાવી બી નથી શક્યા અત્યાર સુધી. એક નનામા પત્ર ઉપર તમે બધું એની પાછળ પડી ગયા. તો નનામા પત્ર ઉપર તો ગમે, આ તો તમે તો એક પણ સામે નહોતો આવતો ફરિયાદી, તો હું તો સામે આવું છું. લો જાંચ કરો, હું કામ પેલો હિડનબર્ગ વાળો આ બધો આરોપો લગાવી અને અમને બધાને બરબાદ કરે છે. એમાં સચ્ચાઈ હશે તો અમે હજુ વધારે બરબાદ થઈ જશું ભવિષ્યમાં. એના કરતાં અત્યારે જ તમે એની ઉપર પગલાં લઈ લો. ઇન્વેસ્ટર ખુદ કહ્યું છું, ઇન્વેસ્ટર તરીકે લો. તમારે જોવા હોય તો હું બતાવું તમને. 2,67,000 જેવું કંઈક મારું રોકાણ છે અડાણી સોલ્યુશનમાં. અડાણી ટોટલ ગેસમાં છે, કેટલાયમાં છે મારું. તો દોસ્તો મને હવે ન્યાય અપાવશે આ હવે હર્ષભાઈ સંઘવી કે જૈન છે એના કારણે અડાણીને છોડી નાખશે અને બીજેડ હિન્દુ છે એટલે એને ટાર્ગેટ કરી નાખ્યો છે. તો આ બધા સવાલોના જવાબો તો હવે લેવા પડશે દોસ્તો. કારણ કે આ અત્યાચાર હવે હિન્દુ તરીકે મારાથી સહન નહીં થાય. એ ભાઈ આપણો છે, હિન્દુ છે, એટલે તમે એને મન ફાવે એવું રીતે તમે એની ઉપર વર્તાવ કરો, એના ધંધા બંધ કરી નાખો, એને ચોપટ કરી નાખો, એને રોડ પર લાવી દો. આ રીતે કેટલા લોકો એના લીધે રોડ પર આવી જાય. હું તો જોઈને આવ્યો છું એટલે હવે તો મારે તો ડબલ સવાલ કરવા પડશે. કેટલા લોકો, કેટલા હોસ્ટેલમાં બાળકો રહે છે, નાના બાળકોથી લઈને કોલેજ સુધીના. તો આ બધાનું શું તમે શું ધાર્યું છે? અહીંયા સુરતમાં બેસીને તમે એકવાર ત્યાં તો જઈ આવો, બરાબર ને. સુરતમાં બેસીને ગમે એને ફિટ કરવાના કોઈના આદેશ પર કરતા હોય કે જાતે ફરિયાદી બનીને તો કરો ને. તો ગૌતમભાઈને કેમ નથી કરતા? તો પછી તો એ સવાલના જવાબ આપો. એવા તો કેટલાય હશે બિઝનેસમેનો જેના વિરુદ્ધ ફરિયાદીઓ આવતા હશે, પણ એમ કાંઈ કોર્ટ કાનૂન છે, કંઈ મીડિયા કે એમ કોઈની પાછળ ના પડી જવાનું હોય. મીડિયાનું તો કામ છે લોકોને બદનામ કરવાનું, પૈસા ના મળે એને એટલે. તો પણ તમારે એવી રીતે સ્વયંભૂ બની જવાય નનામા પત્રો ઉપર. તો નનામો પત્ર તો સાવ ખોટો પડ્યો. તમે કેમ નથી કહેતા કે આ નનામો પત્ર કોણે કેવી રીતે બનાવ્યો છે એ કેમ શોધ નથી કરતા? એ બી તો શોધનો વિષય છે. હજુ સુધી એના વિશે પણ કાંઈ જાણકારી નથી મળતી કે ફલાણા ભાઈએ લખ્યો તો આ નનામો પત્ર કાંઈ ભગવાને તો નહીં લખીને મોકલ્યો હોય ને આપણને. આપણે ભગવાને મોકલ્યો તો કમસે કમ એમ કહો અમને ભગવાને મોકલ્યો હતો.
તો પણ તો સમજ પડે કે ભગવાને ખુદ તમને લેટર લખીને આ કાર્ય સ્વયંભૂ ફરિયાદી બનવાનું સોંપેલું હોય તો એ કહો. બાકી તો અમને તો આદેશ આપ્યો કે સ્વયંભૂ તમે હવે આમનો અવાજ ઉઠાવો, તો મારે તો કાંઈ લાગુ વળગતું નહોતું, પણ ભગવાન છે એમના આદેશથી એમના સંકેતથી મેં ચાલુ કર્યું. તો હવે તો આ તો બહુ મોટો મુદ્દો છે કે કોઈને તમે ખોટી હિન્દુ હોવાના કારણે ફિટ કરી દેતા હોય, ગૃહમંત્રી જૈન હોવાના કારણે, તો આ તો સદંતર ખોટું છે. જૈનોથી તો મારે કોઈ વિરોધ નથી, જૈનો તો મારા ભાઈ જેવા છે, એમનામાંથી ઘણું બધું શીખવા જેવું છે. પણ જો અત્યાચાર થાય તો પછી તો હું પહેલાં હિન્દુ છું, પછી ભાઈચારો પછી જ આવે, બરાબર ને? મુસ્લિમાનો હાથે કોઈ ઇસ્યુ હોય તો પહેલાં હું હિન્દુ છું, પછી ભાઈચારો પછી થાય. પહેલાં તો હિન્દુ તરીકે જે હોય પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું પડે. તો જેવી રીતે હિન્દુ મુસ્લિમ થતું હોય તો હિન્દુ જૈન પણ થાય, બરાબર ને? અત્યારે કોન્ફ્લિક્ટ છે, તમે જૈન હોવાના કારણે બધા જ સારા સારા કામો કરો, 16 દિવસમાં એ મૂર્તિ શોધી આપો, બહુ સારું છે, આવું જ હોવું જોઈએ. પણ પછી હિન્દુ છે એના કારણે પેલા એક બિઝનેસમેનને ફિટ કરી નાખો અને બીજાને ના કરો. કોઈને કરવાના નથી ફિટ, તમારું કામ જ નથી એ ફિટ કરવાનું, પણ તમે એકમાં ખોટું કર્યું છે એટલે અમારે બતાવવું પડે છે. તો પછી અડાની સાહેબને કરો, તો પછી અડાની સાહેબને કરો. મારે તો કોઈ નહીં, બધાને ફ્રીલી તમારે બિઝનેસ કરવા દેવો જોઈએ, મારું તો એટલું માનવું છે. અહીંયા તમે લાવ્યા છો પેલું સૌથી ખતરનાક દુનિયાનું ઝેરની ફેક્ટરી સુરતની બાજુમાં જ, તો હવે મને કંઈ વાંધો નથી આનાથી. મળે છે ને, રોજગાર લોકોને મળે છે, અને જે પણ પ્રોબ્લેમ હશે એ સોલ્યુશન કરતું હશે. એના બહુ પ્રદૂષણ એવું નહીં કરતા હોય એવું માની લઈએ આપણે. આપણો AQI તો બહુ હાઈનો હાઈ થાય છે, બહુ ભયંકર હાઈ અનહેલ્ધીમાં આવે છે આપણું વાતાવરણ. પણ ભલે ને ભાઈ, રોજગાર મળતા હોય તો ભલે, અનહેલ્ધી તો અનહેલ્ધી, 10 વર્ષ ઓછા થશે એટલું જ ને. 10 વર્ષ 15 વર્ષ જે બી, બહુ વધારે જીવીને શું કરવું છે? જેટલું જીવીએ એટલું પણ શાંતિ જીવીએ, એના માટે બધું કરીએ છીએ. આવી રીતે કોઈને ગાય જેવા છોકરાઓને તમે જેમ ફાવે એમ જેલમાં પૂરી દો, એના માટે નથી દોસ્તો. આ બધું પછી તો અવાજ તો ઉઠાવવો પડે ને. તો હર્ષભાઈને મારી ખાસ વિનંતી છે કે જો જૈન તરીકે તમે એક હિન્દુ ઉપર અત્યાચાર કરતા હોય ને તો એ તમે બંધ કરી દો. અને સ્વયંભૂ ફરિયાદી બનવું જ હોય તમારે તો હું બતાવું છું, હું ખુદ પીડિત છું અડાની સોલ્યુશનના શેરથી. તો કરી દો. મારા તો 50,000 રૂપિયા માઇનસ થાય, તો મારા જેવા કેટલા બધાના અત્યારે માઇનસ હશે અડાની સોલ્યુશન લઈને ફસાઈ ગયા એમના. તો આમાં તો બહુ મોટું કૌભાંડ મળશે. આ તો હું તો કોઈને કૌભાંડીને એવું કહેતો જ નથી, પણ તમને 6,000 કરોડના નનામી લેટરો ઉપર તમે કાર્યવાહી કરો અને 6,000 કરોડનું કૌભાંડ ગુજરાતનું સૌથી મોટું બનાવવા જઈ રહ્યા હતા, એ તો નહીં બન્યું. તો આ બની જશે જો તમારે બનાવવાની થોડીક પણ ઈચ્છા હશે તો. CID તમને આનાથી મોટામાં મોટું બનાવી આપશે, જેવડું મોટું બનાવવું હોય એટલું. કારણ કે અડાની તો ઘણું બધું અહીંયા જ છે એનું, તો બધું રીતે બની જશે. પણ આ બિઝનેસ ફ્રેન્ડલી જેવું લગાડી રાખ્યું નથી, એક સાથે અન્યાય એક સાથે ન્યાય. આવું કેવું ભાઈ? હે, એક અડાની સાહેબ સાથે ન્યાય થાય છે ને હિન્દુ હોવાના કારણે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે નથી થતો. તો આ તો અવાજ હવે અમે ઉઠાવતા જ રહીશું દોસ્તો. તો ચાલો ત્યારે બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.